અહીં જો લો ડીશ હા બોલાઈ લો ડીશ ચમ તો જાણા હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ તમારું સ્વાગત છે મારા બ્લોગની ચેનલમાં. તો આજે છે શનિવાર, આજે છે હનુમાન જયંતિ. તો પહેલાં તો તમને બધાને હનુમાન જયંતિ હાર્દિક શુભકામનાઓ. પછી બીજું કે આજે અમારે માતાજીનો ફોટો બદલવાની પ્રતિષ્ઠા છે. તો ફોટો છે મારા કાકાના ઘરે. તો ત્યાં ડીજે વીજે આવ્યો છે, નાચતા કરતા મેં ફોટાને લઈ જઈશું કાકાના ઘરેથી મંદિર સુધી. તો ફટાફટ રેડી થઈ ગઈ છે, તો મળીએ હવે કાકાના ઘેર. તો ગાઈસ આપણે આવી ગયા હતા કાકાના ઘરે. હવે કાકાના ઘરે આવીને જોયું તો કાકા માતાજીના ફોટા પર ચૂંદડી મૂકતા હતા. આ ચૂંદડી મૂક્યા બાદ હવે માતાજીની આરતી શરૂ થશે. તો ગાઈસ હવે થોડી વારમાં માતાજીની શોભાયાત્રા નીકળશે, પછી બધા જઈશું નાચતા નાચતા મંદિર સુધી. લપેટ કરેલા હા જોરદાર જોરદાર. પછી દોડયાની દૂરમાં આયા પાતા મારા. તો ગાઈસ અમે ગુલાલ ઉડાડતા શોભાયાત્રામાં અમે પહોંચી ગયા માતાજીના મંદિરમાં. હવે માતાજીના ફોટાની પ્રતિષ્ઠા થશે, એના બાદ હવન થશે. હવનમાં જેમાં બેસશે કાકા અને કાકી. ફોટાની પ્રતિષ્ઠા થઈ ગઈ માતાજીની. હવે કાકા અને કાકી બેઠા છે હવનમાં. હવન પૂરું થશે પછી ઘરે જઈએ અમે. અહીં જો ઓય અહીં જો અહીં જો શું જોઈ રહ્યું છે? આ વરઘોડામાં નાચી નાચીને એવી થઈ ગઈ. વરઘોડો પતી ગયો, નાચી બાચી લીધું, ઘેર આવી ગયા કાકાના પાછા. ખાવાનો ટાઈમ થઈ ગયો. ખાવાના તો તે હવાન પતી દીધું, કાકા કાકી બેઠા હતા. એના પછી ઘેર આવ્યા, પણ ઘેર આવ્યા પછી ખબર પડી કે પગમાં આટલું બધું દુખાયા. પછી અહીંથી હેડીને જે હતી છે મંદિર સુધી, એટલે પગ બહુ દુખવા માંડ્યા. પણ મજા બહુ આવી ગઈ. ડીજે હતું તે ગીતો વાગ્યા, પબ્લિક નાચી, ગોડી થઈ ગઈ, ગુલાલ ઉડાડે. તો કાકાના ઘેરથી ખાઈ પીને બપોરે 2 કલાક ઊંઘીને અમે આવી હતા ઘેર. હવે પપ્પાનો ફોન આવ્યો કરતાં જમાડવા ચાલુ થયું માતાજીની જે પ્રતિષ્ઠા છે ફોટાની. તો એટલે હવે અમે ત્યાં જઈએ છીએ. ત્યાં જઈને બધા હશે અમારા સગા સંબંધીઓ, એમને મળીએ. હેડો ફટાફટ નીકળ 3, 2, 1 જલ્દી ખા બેસી જવાનું. રાતો જોઈ હતી કોકની. શું લીધું? દાળ ભાત અને લાડવો લીધો. શાક નહીં ભાવતું? હા એ બેરા
નાચી નાચીને થાકી ગયું, ભૂખ નહીં લાગી? તો શાક ચમ ના લીધું? મેગી ખાઈ ખાઈને જ આ મેગી જેવું થઈ ગયું. બહુ ના ખવાય મેગી, ખબર હતા ને? હું લઈ લઉં ડીશ તા? હા હું લઈ લઉં ડીશ? ચમ તો ચાણા લઉં તો મારે ભૂખ્યું રહેવાનું? તો તું મેગી ખવડાય તો મારે બોલ બોલે પૂરી લાવવાની ચેટલી લાવું? એક એક પૂરી લાવું સાચું? આટલી ડીશમાં પડી છે તો ખરી તારા ડીશમાં નહીં પૂરી તારા? લાવ કે ના લાવું? ના લાવું? લઈ આલું? બીજું કોઈ લાવવાનું પૂરી સિવાય? ખાવાનું પીવાનું પતી માતાજીનો પ્રસાદ અમે લઈ લીધો. દાળ ભાત પૂરી શાક લાડવા મસ્ત. અને પછી અમે આવ્યા હતા રિક્ષામાં પાચન કરવા માટે. અને જે શાયરી ગયા વખતમાં બેને બોલી હતી અને જેને શીખવાડી હતી એ બે જણા ભેગા. બોલજો શાયરી. गुलाबी गुलाबी साड़ी गुलाबी गुलाबी गाल हाँ और हमू ना जोता जानू नो मार जानू नो मार किसी से चलने वाले हम नहीं हम पे मरने वाले कम नहीं अपनी कुर्सी पर ખુરશી ખુરશી ખુશી ખુરશી खूबसूरती પણ એ ખુરશી બોલી પછી ખુશબૂરત ના થઈ જાય. આરતી ચાલુ કર આ ખાધા પછી ગરમી વધારે લાગે મને. વધારે લાગે તો થઈ જાવ હવે અહીંનામાં જ આવો 2 વાર આનામાં બહાર જવું પડે રિક્ષા બે પછી બધું બહુ ગરમી એક શાયરી બોલવા માંગે છે મારા જાન હજી હજી એક આવી નવી. दूर से देखा तो चांद था पास से देखा तो हाय मेरी डार्लिंग जानकी ઓ જાનકી ડાર્લિંગ જાનકી તમારી આ નામ પણ શાયરી જાનકી છે. શાયરી શાયરી ભાઈ હો તમારી. શાયર છે મિસિસ શાયર. આજના બ્લોગમાં આટલું. મળીએ એક નવા બ્લોગ સાથે. જો બ્લોગ ગમે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો કોઈ પાર્ટ ગમે તો. ટિલ ધેન બી સેફ, ગુડ નાઇટ, બાય બાય.